સીતારાम મિત્રો, જીવનમાં ગુરુનું ખૂબ જ મહત્વ હોય છે। ગુરુને ભગવાનથી પણ મોટા માનવામાં આવે છે। અજ્ઞાનતાના અંધકારને જીવનમાંથી દૂર કરવા માટે ગુરુનું હોવું ખૂબ જ જરૂરી છે। મિત્રો, હિન્દુ કેલેન્ડર મુજબ ગુરુ પૂર્ણિમાનો તહેવાર દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમા પર ઉજવવામાં આવે છે। સનાતન ધર્મમાં માનનારા લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે તેમના ગુરુના આશીર્વાદ લે છે અને ગુરુ તેમને દીર્ઘાયુ માટે આશીર્વાદ પણ આપે છે। મિત્રો, ધાર્મિક ગ્રંથો અનુસાર હજારો વર્ષ પહેલા મહર્ષિ વેદવ્યાસે અષાઢ માસને ગુરુ પૂર્ણિમા પર્વ તરીકે ઉજવવાનું શરૂ કર્યું હતું। સનાતન ધર્મમાં મહર્ષિ વ્યાસને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે। મહર્ષિ વેદવ્યાસને બાળપણથી જ આધ્યાત્મિકતામાં ઊંડો રસ હતો। એવું કહેવાય છે કે મહર્ષિ વેદવ્યાસે અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિએ તેમના શિષ્યો અને ઋષિઓને શ્રીમદ ભાગવત પુરાણનું જ્ઞાન આપ્યું હતું। ત્યારથી મહર્ષિ વ્યાસના શિષ્યોએ આ દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરી, જે આજે પણ અનુસરવામાં આવે છે। મિત્રો, ધાર્મિક ગ્રંથો અનુસાર ગુરુ દેવતાઓ કરતાં પણ ઉચ્ચ છે। મિત્રો, વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી સંસ્કાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।